એક ગુજરાતી ફૂડ જે તમે દર વખતે મિસ કરો છો અને નવરાત્રીમાં સ્પેશિયલી? અરે હું અહીંયા મને સુરતમાં લોચો બહુ ભાવે છે એટલે હું રોજ બ્રેકમાં લોચો તો ખાવ જ છું. લોચો ફેવરેટ છે. અચ્છા, કિંજલ દવેના ફેવરેટ આર્ટિસ્ટ કોણ, એવું કંઈ ખરું? મારા સાંભળતા હો વધારે? એમાં કેવું છે કે ઘણા અલગ અલગ ઝોન હોય બધા હા, genre આર્ટિસ્ટના, અલગ હોય, બરાબર. એટલે ફોકમાં અલગ હોય, હિન્દીમાં અલગ હોય. હિન્દીમાં મને અરિજીત સિંહ બહુ ગમે છે, લેડીઝમાં મને શ્રેયા ઘોષાલ બોલિવૂડમાં વધારે ગમે છે. અહીંયાના ગુજરાતીમાં વાત કરું તો મને ગરબામાં પામેલા જૈનનો અવાજ મને બહુ ગમે છે. એમને પછી અલકા યાજ્ઞિકે પણ બહુ બધા ગુજરાતી સોંગ્સ ગાયા છે, એ પણ મારા બહુ ફેવરેટ છે. પ્રફુલ્લ દવે છે. The list goes on. યસ, બહુ બધા. ઓસમાનભાઈ, કીર્તિદાનભાઈ, આદિત્યભાઈ. ક્યાં વાત. Yes. અચ્છા, અમે લોકો તો ફ્રી ટાઈમમાં કિંજલ દવેના ગરબા સાંભળી છે, પણ કિંજલ દવે ફ્રી ટાઈમમાં શું કરે છે? હું ફ્રી ટાઈમમાં મોસ્ટલી શું અત્યારે નવરાત્રિમાં તો અને સારું મ્યુઝિક સાંભળું. અચ્છા, કોઈ વાર એવું થયું છે કે સ્ટેજ ઉપર લિરિક્સ ભૂલી ગયા હોય ને પછી કંઈક, ઘણી બધી વાર તો થાય. કઈ રીતે કોપ અપ કઈ રીતે કરો? એ થઈ જાય, આર્ટિસ્ટ છે એને નેચરલ હોય, પણ થાય ઘણી વાર, કારણ કે એક સોંગમાં લગભગ 100 થી 150 ગીતો ગવાતા હોય, 4-5 કલાકનો શો હોય, એટલે થાય, કારણ કે નેક્સ્ટ કયું સોંગ છે, આ શું છે, ઘણું બધું માઇન્ડમાં ચાલતું હોય, એટલે થાય. એક વસ્તુ જે કિંજલ દવે સ્ટેજ ઉપર પરફોર્મન્સ પહેલા કરે ને કરે જ. હું માતાજીને યાદ કરું 100%. ક્યાં વાત. 98.3 મિર્ચી પર ફોક જેમ સીઝન 2 ની અંદર કિંજલ દવે આપણી સાથે